જૂનાગઢના વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પહોંચ્યા વિસાવદરના પ્રવાસે। શરૂ કરી દીધો જનસંપર્ક। ગોપાલ ઇટાલિયાએ માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યકર્તાઓ અને લોકો સાથે કરી મુલાકાત। વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિસ્તારના લોકો મને આશીર્વાદ આપશે। જો કે હજુ ચૂંટણી પંચે વિસાવદરની ચૂંટણીની તારીખો જાહેર નથી કરી। વર્ષ 2022માં ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની જીત થઈ હતી। બાદમાં ભાયાણી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા। ભાયાણીની જીતને હર્ષદ રેબડિયાએ કોર્ટમાં પડકારી હતી। અંતે અરજી પાછી ખેંચતા વિસાવદરની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે। મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આજ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યથી રચાશે। હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ ક્રાંતિની અંદર જોડાશે, આ ચૂંટણીની અંદર જોડાશે, મને આશીર્વાદ આપશે। એક ખેડૂતના દીકરાને, એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે।